વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેસ્ટ ટુ વેલ્થ આત્મનિર્ભર ભારત અને હરિત ઉર્જાના વિઝનને સાકાર કરવા ગુજરાત એક અનોખું મોડલ દેશને સોંપ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત બનાસ બાયો સીએનજી પ્લાન્ટ મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે સફળ ઉદાહરણ બની રહ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને સહકારિતા વિભાગના સંયુક્ત પ્રયાસોથી દેશના 15 જેટલા રાજ્યો આ મોડલને અમલી બનાવવા આગળ વધી રહ્યા છે। ગુજરાત સરકારે આ પહેલને પ્રાથમિકતા આપીને બજેટમાં ₹60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે, જેથી સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા નવા બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપિત થઈ શકે। રાજ્યમાં તબક્કાવાર રીતે 10 જેટલા પ્લાન્ટ સ્થાપિત કરવાનો પ્લાન છે, જેનાથી ડેરી ક્ષેત્રે સ્વચ્છ ઉર્જા ઉત્પાદનનું કેન્દ્ર બની શકે। દરરોજ આશરે 1800 કિલોગ્રામ કહી શકાય કે કોપરપેસ્ટ બાયોગેસ, 25 મેટ્રિક ટન ધન ખાતર અને 75 મેટ્રિક ટન પ્રવાહી ખાતરનું ઉત્પાદન થાય છે।